નમસ્કાર, સ્વાસ્થ્ય મંચ કેડી હોસ્પિટલ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો બાયપાસ સર્જરી, ભ્રમણાઓ અને તથ્યો વિશે આજે આપણે વાત કરવાના છે. ખાસ કરીને જ્યારે આપણે જોઈએ કે પહેલાં તો સૌપ્રથમ એ વાતે આપણે ખૂબ સદ્ધર્ષીએ અને ખૂબ ખુશી પણ થાય આપણને, અને એ વાતે સેટિસ્ફેક્શન પણ છે કે આપણી પાસે દરેક પ્રકારના ડૉક્ટર્સ અવેલેબલ છે દરેક હોસ્પિટલ, અને તેમાં પણ કેડી હોસ્પિટલની અંદર જે પણ ખાસ કરીને જે વ્યવસ્થાઓ છે, જે સુવિધાઓ છે, એ કોઈ પણ વર્ગના વ્યક્તિ સુધી અને સીધી રીતના સારી એવી સુવિધાઓ ત્યાં અવેલેબલ છે, જેના માટે આપણે સતત ગુજરાત ન્યૂઝ આપને અવેર કરાવે છે, આપના સુધી તમામ માહિતી પણ પહોંચાડે છે. આજે જે પ્રમાણે બાયપાસ સર્જરી અને ભ્રમણાઓ અને તથ્યો વિશે જે પ્રમાણે વાત કરવાના છે, ઘણા બધા લોકોની એક અલગ પ્રકારની માનસિકતા હોય છે. જ્યારે પણ એક ડર હોય, જો ડૉક્ટર એમને એવું કહે છે કે બાયપાસ સર્જરી કરવાની છે, કે કોઈ સગા સંબંધીઓમાં પણ કોઈનું સાંભળીએ તો એક અલગ પ્રકારની માનસિકતા બેસી જતી હોય. ભલે આપણને ખબર નથી, પણ જે પ્રમાણે એક વિચાર છે અને એક નેગેટિવિટી આવતી હોય છે, તેની માટે જ આજે આ કાર્યક્રમ લઈને અમે આવ્યા છીએ કે ખાસ કરીને જે ડૉક્ટર્સ તમામ સુવિધાઓની સાથે જો કોઈ પણ એવા રિપોર્ટ્સ જે આવે છે ત્યારબાદ જે ટ્રીટમેન્ટ કરતા હોય છે, તેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવો જરૂરી છે. વિશ્વાસ આપણે રાખીએ છીએ, પણ તેની સાથે અમુક ભ્રમણાઓ છે, આપણને અમુક એવા ક્વેશ્ચન રહેતા હોય છે, પણ તેની સાચી જાણકારી જો આપણે મેળવી લઈએ તો કદાચ એ ડરથી અને તે ભ્રમણાઓને આપણે દૂર કરી શકીએ છીએ. તો તેના વિશે જ આજે આપણે ચર્ચા કરીશું, અને આ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર ભાવિન દેસાઈ, સિનિયર કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરેસિક સર્જન અમારી સાથે છે, જે કેડી હોસ્પિટલમાં તે 2 થી 2.5 વર્ષનો અનુભવ ધરાવે છે અને 20 વર્ષથી તે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને 20 વર્ષના અનુભવી છે. કેડી હોસ્પિટલ સાથે 2 થી 2.5 વર્ષથી જોડાયેલા છે. તો તેવા ડૉક્ટર ભાવિન દેસાઈ અમારી સાથે છે. ડૉક્ટર ભાવિન, આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ અને નમસ્તે દર્શક મિત્રોને. જી બિલકુલ. ડૉક્ટર ભાવિન, જો શરૂઆત આપણે કરીએ કે જે પ્રમાણે આપણો વિષય છે બાયપાસ સર્જરી, ભ્રમણાઓ અને તથ્યો, હવે સવાલ પહેલાં તો એ થાય છે કે બાયપાસ સર્જરી કરાવવાની કોને જરૂરત પડે છે? રેશમાબેન, બાયપાસ સર્જરી કરાવતા પહેલાં જ્યારે દર્દીને છાતીની કોઈ તકલીફ હોય, હૃદયની, જેમ કે દુખાવો થવો, શ્વાસ ચડવો, ત્યારે દર્દી કાર્ડિયોલોજીસ્ટ જોડે જાય અને એન્જિયોગ્રાફી કરે, અને એ એન્જિયોગ્રાફીમાં હૃદયને લોહી પહોંચાડતી નળીઓમાં જો બ્લોકેજીસ હોય, અને એ બ્લોકેજીસ એવા પ્રકારના હોય કે જેમાં સ્ટેન્ટિંગ પોસિબલ ના હોય, એવા દર્દીઓને બાયપાસ સર્જરીની જરૂર પડે છે. જી જરૂરથી. તો અહીંયા જે પ્રમાણે આપણે કહીએ કે ખાસ કરીને ભ્રમણાઓ અને તથ્યોની જ્યારે વાત કરતા હોય ડૉક્ટર ભાવિન, ત્યારે લોકોના મગજમાં એક એવું હોય છે કે આવી જો સર્જરી, એક તો પહેલાં તો નામ સાંભળીને તેમને એવું થાય કે ના, આ કંઈક અઘરું હશે, આમાં શું થતું હશે. તો શું આપણે બાયપાસ સર્જરી હકીકતે જોખમવાળી હોય છે ને કેવી રીતે સમજીશું? થોડું વિસ્તારથી વાત કરું તો બાયપાસ સર્જરી ચોક્કસ હૃદયને લગતી સર્જરી છે, એટલે દરેકના મનમાં એક ભય રહેલો હોય છે કોમન મેનમાં. કારણ કે કોમન મેનને એવું હોય છે કે જો હૃદય છે તો આપણે જીવતા છે, જે સાચું છે, પણ શરીરમાં બાકીના અંગો પણ અગત્યના હોય જ છે. પણ જો આપણે હૃદયની વાત કરીએ તો હા, એ જે ભ્રમણાઓ છે એ એટલા માટે જનરલ પબ્લિકમાં જોવા મળે છે કારણ કે આ બાયપાસ સર્જરી 60 વર્ષ જૂની છે. એ શરૂ થઈ 1950-55માં, અને ઇન્ડિયામાં જો હું કહું તો પહેલી વખત બાયપાસ સર્જરી 1971માં થઈ. બહુ વધારે ડિટેલમાં નથી જતો, એટલે જો તમે કહું તો આપણે અહીંયા 50 વર્ષ ઇન્ડિયામાં બાયપાસ સર્જરી થાય છે, જ્યારે બીજી બધી સર્જરીઓ ઘણા જ પહેલાંથી થતી હતી. અને પહેલાં જો 1990ની પહેલાંની વાત કરીએ તો એટલું સારું રિઝલ્ટ નહોતું આવતું. પ્લસ અમદાવાદમાં 1995 સુધી બાયપાસ સર્જરીઓ ગુજરાતમાં નહોતી થતી, તો દર્દીઓ મદ્રાસ, બોમ્બે એવી જગ્યાએ જતા હતા. એટલે એ દર્દીઓને પણ એવું હતું કે ભાઈ આપણે ત્યાં એટલા માટે જઈએ છીએ કે અહીંયા ફેસિલિટી અવેલેબલ નથી. એ એક વસ્તુ છે, પણ બીજી વસ્તુ એ પણ એમના મગજમાં કદાચ હશે કે ભાઈ બહુ જોખમવાળી છે. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સાયન્સ, જે રીતે ટેકનોલોજી આવે છે, એ જોતાં જોતાં હવે અમદાવાદમાં અને ગુજરાતના ઘણા બધા શહેરોમાં આ સર્જરીઓ થવા માંડી છે. અને અત્યારે સ્ટેજ એવો છે કે આપણે વી આર એટ પાર અમદાવાદના થતી સર્જરીઓ, બાયપાસ સર્જરીઓ
ધ રિઝલ્ટ્સ આર એટ પાર વિથ એની અધર સેન્ટર ઓફ ધ વર્લ્ડ. એટલે હા, પહેલાં થોડું જોખમ હતું, પણ હવે એ જોખમ નહિવત પ્રમાણમાં થઈ ગયું છે. અને બીજી વસ્તુ, જોખમ પણ દરેક દર્દી એનો કેસ કેવા પ્રકારનો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એ આપણે પછીથી વાત કરીશું. જી બિલકુલ. તો ડૉક્ટર ભાવેન, અહીંયા આપણે સમજી શકીએ કે આના મહત્વના કારણો કયા હશે, કે જે પ્રમાણે આપણે શરૂઆતમાં કહ્યું તેવી રીતે કે ખાસ કરીને આ કોને કરાવવાની જરૂરત પડે, તો શું આના કારણો આપણે સમજી શકીએ છીએ ખરા કે આ જ પેશન્ટને બાયપાસ સર્જરીની જરૂરત પડતી હોય છે? રેશમાબેન, આ તમે પ્રશ્ન જે પૂછ્યો છે ખૂબ જ અગત્યનું છે અને જે લેમેનને સમજવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. કોને જરૂર છે કે કોને આ રોગ થાય છે? હવે અત્યારના કન્ડિશન તમે જુઓ, જે પ્રમાણે આપણી લાઈફ ભાગદોડની વધી ગઈ છે, સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે, વ્યસનો વધી ગયા છે. દરેક જણને એવું છે કે હું બેસ્ટ આપું અને આઈ શુડ બી ઓન ધ ટોપ. એટલે આ જે માઇન્ડસેટ અત્યારની જનરેશનમાં તમે જોઈ રહ્યા છો, એના કારણે હૃદયના નળીઓમાં બ્લોકેજ થવાના બહુ જ પર્સન્ટેજ વધવા માંડ્યા છે. અને પહેલાં ફક્ત પુરુષોમાં બહુ કોમન હતું, હવે લેડીઝમાં પણ સ્ત્રીઓમાં પણ જોવા મળ્યું છે. એ એક વસ્તુ. બીજી વસ્તુ, પહેલાં ઉંમરલાયક હોય કે ભાઈ ડાયાબિટીસ છે એવા દર્દીઓને, સ્મોકિંગ કરે છે, ટોબેકો કરે છે એવા દર્દીઓને, પણ હવે યંગ પેશન્ટ્સમાં પણ બાયપાસ સર્જરી બીકોઝ ઓફ સ્ટ્રેસફુલ લાઈફ, અનિયમિત જીવન, એના કારણે જરૂર પડી રહી છે. જી ડૉક્ટર ભાવેન, અહીંયા બીજું એક મહત્વનું કે જે પ્રમાણે આપણે કહ્યું કે મહિલાઓ અને પુરુષોમાં કોઈ ક્રાઇટેરિયા આપણે સમજી શકીએ, તે સાથે એજની પણ આપણે વાત કરી કે ખાસ કરીને હવે તો ઘણી વખત એવા પણ સમાચાર સંભળાય છે કે 25 થી 30 વર્ષના વ્યક્તિને પણ હાર્ટ એટેક આવી ગયો છે. પહેલાં એક સમય એવો હતો કે 60, 65, 70 વાળાને જ એક્સપેક્ટ કરી શકતા હતા, પણ હવે જે પ્રમાણે લાઇફસ્ટાઇલ બદલાય છે તે મુજબ અહીંયા એ રેશિયો આપણે કાઢી શકીએ છીએ ખરા, મહિલા પુરુષ, તે સાથે એજ ક્રાઇટેરિયા, અને બીજો એક રેશિયો કે ગામડાઓ અને શહેરોમાં આ બંને જે વસ્તુ છે એને આપણે કેવી રીતે સમજીશું? રેશમાબેન, તમે બહુ જ સાયન્ટિફિક રીતે પ્રશ્નો પૂછી રહ્યા છો અને બહુ જ સાચું છે. આ એક સર્વે થયેલો છે WHO દ્વારા. એમાં એ લોકોએ 2030 સુધીમાં એવું કહે છે, અત્યારે પણ એ સર્વે જે પ્રમાણે બતાવે છે એવું કહે છે કે ગામડા કરતાં શહેરમાં ડેફિનેટલી હૃદયની નળીઓને બ્લોકેજ થવાનો, એટલે કે એટેક આવવાનો, સ્ટેન્ટ નખાવાનો કે બાયપાસ સર્જરી કરાવવાનો રેશિયો ઇન જનરલ વધારે છે. બીજી વસ્તુ, જેમ મેં કીધું એમ, પુરુષોમાં સ્ત્રીઓ કરતાં વધારે છે. પણ જો તમે ગામડાની સ્ત્રીઓ અને શહેરની સ્ત્રીઓમાં કમ્પેર કરો તો ડેફિનેટલી શહેરની સ્ત્રીઓમાં આ પર્સન્ટેજ, જેમ કે હૃદયની ટ્રીટમેન્ટ માટે સ્ટેન્ટિંગ કે બાયપાસ, એ વસ્તુ પણ વધારે છે. અને ત્રીજો મુદ્દો, એજ. હા, ગામડાઓ કરતાં શહેરમાં યંગ એજે બાયપાસ સર્જરીની જરૂર પડે છે. સો ઓવરઓલ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ ધ લાઇફસ્ટાઇલ. એમાં બધું જ આવી ગયું. એમાં તમારું સ્ટ્રેસ આવી ગયું, વ્યસન આવી ગયું, અનિયમિતતા તમારા ખાવામાં, જંક ફૂડ, આ બધું જ કારણો જવાબદાર છે. જી બિલકુલ. અહીંયા જે પ્રમાણે લાઇફસ્ટાઇલની વાત કરી, તો ખાસ અહીંયા શું નાની ઉંમરમાં પણ આની જરૂરત પડે, તો એને આપણે કેવી રીતે સમજીએ ડૉક્ટર ભાવેન? કારણ કે 25 થી 30 વર્ષનો જે સમયગાળો ગણો તો એમાં પણ આ જરૂરિયાત ઊભી થતી હોય છે આવા સર્જરી કરાવવાની? હા, જો બ્લોકેજીસ એવા નીકળે તો ચોક્કસ. અને મેં તમને કીધું એમ કે જો નાની ઉંમરમાં બ્લોકેજીસ એટલા ખરાબ હોય, હા, અમે જોઈએ છે એવા કેસીસ, પણ બાયપાસ સર્જરી માટે કમ્પેરેટિવલી એવા દર્દીઓને એકાધિક નળીમાં બ્લોક હોય તો સ્ટેન્ટથી ચાલી જાય છે. પણ પર્સન્ટેજ 25 થી 30, 30 થી 35 વર્ષમાં ડેફિનેટલી અત્યારે અમે આ વસ્તુઓ જોઈએ છે કે જેમને મલ્ટિપલ વેસલ્સ બ્લોક હોય અને એમને બાયપાસ સર્જરીની જરૂર હોય છે. ચોક્કસ. જી ડૉક્ટર ભાવેન, બીજી મહત્વની વાત કે જે ડાયગ્નોસિસ કરવામાં આવે છે ત્યારબાદ સર્જરી કરવામાં આવે, ઘણા બધા લોકોની એક માનસિકતા એવી હોય છે કે કોઈ પણ શરીરના પાર્ટમાં ઓપરેશન કરાવ્યું એના પછી ફક્ત આરામ કરવાનો છે, કશું કામ નથી કરવાનું. આ એક અલગ, ભલે ડૉક્ટરે કીધું હોય કે તમારે આ પ્રકારે એક્સરસાઇઝ કરવાની, તમારે આ રીતના રૂટીન કરવાનું છે, પણ એક માનસિકતા એવી બેસી જાય અને ઘરના ફેમિલીવાળા પણ એવું કે નહીં, તમારે હવે કશું જ નથી કરવાનું. તો શું એ વાતને આપ કેટલા સહમત થાવ છો? આપણો જે ટોપિક છે ભ્રમણાઓ અને તથ્યો, બિલકુલ એના ઉપરનો આ સવાલ છે તમારો.
ચોક્કસ એવું હું છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને જે તમે કહો છો એવું જ થાય છે. એક વખત દર્દીને બાયપાસ કરીએ અને રજા આપતી વખતે દર્દી અને એના સગાઓ નજીકના એમને એક પ્રશ્ન હોય, શું ખાવાનું, કેટલું કામ કરવાનું, આ કરવાનું, પેલું કરવાનું, નહીં કરવાનું. આ બધી વસ્તુઓ અમે યુઝ્યુઅલી કહેતા હોઈએ છીએ. હું તમને સંક્ષિપ્તમાં કહું તો યુઝ્યુઅલી બાયપાસ સર્જરી હવે ડેફિનેટલી ઇટ ઇઝ અ મેજર સર્જરી બટ રિસ્ક ઇઝ વેરી મિનિમલ. અમે લોકોએ કદાચ એવું કહીએ કે 100-200માંથી કદાચ એકાદ એક પેશન્ટને તકલીફ થતી હોય છે. જો આ કેસ ટુ કેસની જ વાત કરું પણ યુઝ્યુઅલી 0.5 કે એનાથી ઓછો રેશિયો કોમ્પ્લિકેશન કે રિસ્કનો હોય છે, રિસ્ક ઓફ ડેથનો. પણ જેમ કે કમિંગ બેક ટુ ધ જે તમારો પ્રશ્નનો જવાબ છે કે જ્યારે દર્દીને બાયપાસ કરીએ અમે યુઝ્યુઅલી અઠવાડિયા પછી રજા આપતા હોઈએ છીએ ત્યારે દર્દી પોતાની જાતે હરીફરી શકતો હોય છે. પોતાનું રૂટીન કામ જેમ કે ખાવાનું, બાથરૂમ જવાનું, જે ડેલી કોરસ હોય છે એ પોતે કોઈના પણ સપોર્ટ વગર કરી શકે છે. તેમજ અમે હોસ્પિટલમાં જ એમને એક માળ ફિઝિયોથેરાપિસ્ટના સપોર્ટથી એક્સરસાઇઝના રૂપે એમને ઉપર નીચે કરાવીએ છીએ કે જેનાથી એમને એક ફિઝિકલ કેપેસિટી કેટલી છે એ ખબર પડે. આટલું થઈ જાય પછી જ અમે રજા આપીએ છીએ. એટલે યુઝ્યુઅલી દર્દી ઘરે ગયા પછી આટલું કરતા જ હોય છે. એ વખતે અમે એમને એવું કહેતા હોઈએ છીએ કે એમને ખાવામાં બધું જ ખાઈ શકે છે પણ હા લિમિટ હોય, નથિંગ ઇન એક્સેસ. કોઈ પણ વસ્તુનું આપણે એક્સેસ કરીએ તો એ આપણને નુકસાનકારક છે. એટલા માટે પેટ ભરી અને ખાવું, દબાઈને નથી ખાવાનું. તમને જેટલી ભૂખ હોય એટલું ખાઓ, ભલે તમે થોડું થોડું ખાઓ, વધારે વખત કોઈ જ વાંધો નથી. બીજી વસ્તુ, ઘરમાં હલનચલન કરો. ત્રીજી વસ્તુ, તમે બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. આપણે જે ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ કહીએ છીએ એ કરો તમે. તો આ બેઝિક 3 વસ્તુ અમે સલાહ આપતા હોઈએ છીએ. લોંગ પીરિયડ ઓફ ટાઈમમાં અમે એવું કહેતા હોઈએ છીએ કે જેમ કે 1 મહિનો પૂરો થાય તો 1 કિલોમીટર ચાલો, 2 મહિના પૂરા થાય 2 કિલોમીટર ચાલો, અને પછી તમારે કેપેસિટી હોય, તમારું બોડી ટોલરેટ કરે એટલું તમે ચાલી શકો છો. અને 2 મહિના પછી તમે ડ્રાઇવિંગ પણ કરી શકો છો અને પહેલાં જે કામ કરતા હતા એ બધું જ કામ તમે ફરીવાર કરી શકો છો. ઇન શોર્ટ, બાયપાસ કર્યા પછી યુ કેન ગેટ બેક ટુ યોર રૂટીન આફ્ટર 2 months ઓફ ટાઈમ, 8 weeks to 10 weeks. યુઝ્યુઅલી ઇટ વરી ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ. પણ 8 થી 10 અઠવાડિયામાં દર્દી પોતે જે ઓપરેશન પહેલાં એની કન્ડિશન હતી એ થઈ જાય છે. એટલે એવું કશું જ નથી હોતી. એ માન્યતાઓ ખોટી છે, ભ્રમણા છે કે એક વખત બાયપાસ સર્જરી કરીએ પછી આપણે બેઠાડું જીવન જીવવાનું છે. ઇનફેક્ટ બાયપાસ સર્જરી અમે એવું કહીએ છીએ કે બેટર ક્વોલિટી લાઈફ માટે બાયપાસ સર્જરી ઇઝ મસ્ટ. ગુજરાતીમાં સારું જીવન જીવવા માટે આ સર્જરી જરૂરી છે. જી બિલકુલ, એકદમ આપની વાત સાચું છે. પણ ડૉક્ટર ભાવિન, અહીંયા જે પ્રમાણે આપણે કહ્યું તેવી રીતે કે ખાસ કરીને સર્જરી કરાવ્યા બાદ ઘરે લઈ ગયા પછી સૌથી વધારે કદાચ તમે પણ એ વસ્તુને જોતા હશો, અમે આ જગ્યા ઉપર બેસીને પણ જોતા હોઈશું, ઘણી વખત એવા સવાલો આવે, એવા સબ્જેક્ટ વિશે ચર્ચા કરીએ તો જાતે ઘરમાં બહુ બધા ડૉક્ટર બની જાય છે. કોઈ એક ઓપરેશન થાય, કોઈ એક એવું બીમારી આવે, એક હોસ્પિટલનો કોઈ કેસ આવી જાય એટલે જાતે ડૉક્ટર બને અને ત્યાં એક ડૉક્ટર નથી હોતા, ત્યાં 10 ડૉક્ટર હોય છે પાછા અલગ અલગ વિચારોના. એટલે આ એક માઇનસ પોઈન્ટ આપણી પાસે છે. એમાં પાછું સેલ્ફ મેડિકેશન, ચલો આ વિષયમાં નથી આવતી, એમાં તો કદાચ દવાઓ હોય, પણ આમાં ઘણી વખત એવું આવતું હોય છે જે પ્રમાણે આપણે કહ્યું તેવી રીતે કે 6-8 અઠવાડિયા પછી જો એ સારું ફીલ કરે છે તો કદાચ જે દવાઓ તમે શરૂ કરવાની કહી હશે એ બંધ કરી દેશે, કાંઈ એવું વિચારશે. આ એકદમ સામાન્ય માણસોની વાત હું તમને કરી રહી છું અને જાતે એવું ડૉક્ટરને પૂછ્યા વગર જ કોઈ એવા ડિસિઝન લેતા હોય છે. તો આવા કેસમાં પણ આ એક ભ્રમણા થઈ જાય છે કે ના, હવે તો મને સારું થઈ કોઈ જરૂર જ નથી. આ તો હું તમને એવું કહીશ કે આ તો આપણા સમાજની કુટેવ છે, ભ્રમણા નથી. કે તમને જો બાયપાસ થયું હોય તો આપણા સગાવાલા દૂરના જે હોય છે એ ખાસ આવીને એમનું મહત્વ દર્શાવવા માટે ભલે ડોક્ટર ના હોય પણ સલાહ તો ચોક્કસ આપશે જ. આ ના ખાઓ, આ ખાવ છો, અમારા ડોક્ટરે તો આ દવા આપેલી, તમારા ડોક્ટરે આવું કીધું. આ બધી વસ્તુ મને એવું લાગે છે કે એ બધું ના થવું જોઈએ. અને એ તો તમે આપણે સોસાયટીમાં જાગૃતતા જ લાવવાની છે અને લોકોને એના માટે અવેર કરવાના છે, તો જ આ વસ્તુ દૂર થશે. જી એકદમ વાત આપણી સાચી છે. તે સાથે સાથે જ આપણે જોઈએ કે એક તો બીજું કે કોઈ પણ મોટી સર્જરી હોય ડૉક્ટર ભાવિન, એટલે
સૌથી વધારે પહેલો પ્રશ્ન એ આવશે કે બહુ મોંઘી હશે, એટલે પહેલાં તો અવોઇડ કરીએ છીએ જાતે જ. અહીંયા બી પાછું જાતે જ મગજ દોડાવે છે લોકો, નહીં કે કોઈને પૂછવાનું. તો શું આપણે બાયપાસ સર્જરીને પણ એવી જ કેટેગરીમાં મૂકીશું કે બહુ જ મોંઘી હશે ને બહુ જ પૈસા ખર્ચવામાં આવશે અહીંયા? બિલકુલ નહીં રેશમાબેન, આ તમે બહુ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. એનું કારણ છે કે આના માટે આપણી સરકાર પણ ખૂબ જ કામ કરી રહી છે. તમને ખબર હશે આયુષ્માન યોજનાની. જી બિલકુલ બિલકુલ. આયુષ્માન યોજના હેઠળ જે લોકોની જોડે કાર્ડ છે એમાં બાયપાસ સર્જરી ફ્રી ઓફ કોસ્ટ થાય છે. અને જે સેન્ટર રેકગ્નાઇઝ હોય, ગવર્મેન્ટે જે સેન્ટરને માન્યતાઓ આપી હોય એ માન્યતાવાળા સેન્ટર ઉપર જો દર્દી આયુષ્માન કાર્ડ લઈને જાય અને ત્યાં આગળ સાથે એન્જિયોગ્રાફીનો રિપોર્ટ હોય અને ડૉક્ટરને બતાવે ને એવું લાગે કે ભાઈ બાયપાસની જરૂર છે, તો ત્યાં આગળ સંપૂર્ણ ફ્રી, એક પણ રૂપિયો લીધા વગર દર્દીનું ઓપરેશન થાય છે. આ સરકાર તરફથી. બીજી વસ્તુ પ્રાઇવેટ સેટઅપમાં હું તમને કહું, અમદાવાદમાં ખરેખર આપણે કમ્પેર ટુ અધર સિટીઝ ઓફ ઇન્ડિયા કોસ્ટ ઘણી જ રિઝનેબલ છે. અને જો હું કેડી હોસ્પિટલની વાત કરું તો અમારી એક ટ્રસ્ટ બેઝ હોસ્પિટલ છે, તો એમાં અમે બહુ જ રિઝનેબલ રેટ ઉપર બાયપાસ સર્જરી કરતા હોઈએ છીએ. એટલે એવું કોઈને પણ ડરવાની જરૂર નથી કે ભાઈ બાયપાસ સર્જરી એટલે બહુ મોંઘી, કોસ્ટ બહુ જ થતી હોય છે, એવું નથી. હા, કોઈ કેસ એવો હોય જેમાં ખર્ચો વધારે થતો હોય છે, પણ એ કેસ કદાચ 1% પૂરતા કે 2% પૂરતા હોય છે. અધરવાઇઝ બિલકુલ કોસ્ટ સર્જરી નથી. અને ઇફ યુ કમ્પેર કોસ્ટ વર્સિસ લાઈફ તો ડેફિનેટલી તો કિંમતની કોઈ જ મહત્તા નથી, જિંદગીની જ મહત્તા છે. અને મેં તમને કીધું એમ, આમાં સરકાર પણ એટલી જ ગંભીર છે. અને આ વસ્તુ આપણે અમદાવાદમાં અને નજીકના શહેરોમાં, અમદાવાદ સિવાયના ગુજરાતના બાકીના શહેરોમાં પણ આયુષ્માન યોજનામાં ઓપરેશન બાયપાસ સર્જરી થાય છે. જી ડૉક્ટર ભાવિન, બીજો એક મહત્વનો સવાલ કે ખાસ કરીને જ્યારે બાયપાસ સર્જરી ડાયગ્નોઝ કર્યા બાદ એ ખબર પડે છે કે બાયપાસ સર્જરી આમને કરાવવી પડશે, તો પાસ્ટની જે બીમારીઓ કે જે ત્યારે છે, ડાયાબિટીસ છે, બીપી છે, તેના રિપોર્ટ્સ માટે પણ ઘણા બધા લોકો જે કન્ફ્યુઝ થતા હોય કે ના, એ બી પાછું કેવું પેલી લોકવાયકા સાંભળેલું હોય કે તમને તો ડાયાબિટીસ છે એટલે કદાચ આવું થશે તો કોમ્પ્લિકેશન્સ થશે. તો આ પ્રકારની વાત, તો એની માટે આપ શું સજેશન આપશો કે એ પાસ્ટની બીમારીઓ કેટલી અહીંયા મહત્વની, એ રિપોર્ટ્સ કેટલા અહીંયા મહત્વના? રેશમાબેન, મેં તમને કીધું એમ, સાયન્સ જેમ જેમ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓપરેશન અને એ બધું સમજતા થયા છે મેડિકલ ફિલ્ડમાં, હવે બાયપાસ સર્જરી સાથે કંટ્રોલ ઓફ ડાયાબિટીસ, કંટ્રોલ ઓફ બ્લડ પ્રેશર, આ બધું જ અમે એ વખતે કરતા હોઈએ છીએ. હું તમને એક વસ્તુ કહીશ, બાયપાસ સર્જરી ઇઝ અ ટીમ વર્ક. એમાં એક તમને કાર્ડિયાક સર્જનનો જ ફેસ દેખાય છે, પણ એમાં બીજા ઘણા બધા ડૉક્ટરો ઇન્વોલ્વ હોય છે, બીજા પેરામેડિકલ ઇન્વોલ્વ હોય છે, બિકોઝ ઇટ્સ અ સ્પેશિયાલિટી ટાઈપ ઓફ વર્ક. એમાં અમારે ટ્રેનિંગ આપી એનેસ્થેટિસ, જે કાર્ડિયાક એનેસ્થેટિસ હોય છે, અમારી જોડે પરફ્યુઝનિસ્ટ હોય છે કે જે કાર્ડિયોપલ્મોનરી બાયપાસનો પંપ ચલાવતા હોય, હાર્ટ લંગ મશીન કહેતા હોઈએ છીએ. અમારી જોડે જે સ્ટાફ હોય છે ઓટીમાં, આઈસીયુમાં મેડિકલ ઓફિસર અને ડૉક્ટર્સ હોય છે, એ બધા જ કાર્ડિયાક બાયપાસ સર્જરીવાળા પેશન્ટોને અલગ રીતે એમને ખબર હોય છે કે એમાં શું સ્પેશિયલી ધ્યાન રાખવાનું હોય છે. તો જે તમે કીધું કે દર્દીઓને ડાયાબિટીસ હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, તો એવા દર્દીઓને અમે એનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ અને એની ટ્રીટમેન્ટ પણ સાથે જ થતી હોય છે. અને યુઝ્યુઅલી એનું જે એડેડ રિસ્ક હોય છે એ આ ધ્યાન રાખવાથી, ટ્રીટમેન્ટ કરવાથી નલિફાઈ થઈ જાય છે. જી જરૂરથી. ડૉક્ટર ભાવિન, અહીંયા એકવાર સર્જરી કરાવ્યા પછી આપણે એ તો કહી દીધું કે આટલા સમયની અંદર સરખું થઈ જાય છે અને નોર્મલ લાઈફ જીવી શકે છે, પણ એના સિવાય બીજા કોઈ કોમ્પ્લિકેશન આવી શકે છે દર્દીને ઘરે લઈ ગયા પછી? એના માટે ખાસ કઈ કઈ કાળજી લેવી અહીંયા જરૂરી છે? કોમ્પ્લિકેશનમાં એક ઇમિડિયેટ કોમ્પ્લિકેશન્સ હોય છે અને બીજા લેટ કોમ્પ્લિકેશન હોય છે. બિલકુલ. જો આ જે તમે વાત કરો છો એ લેટ કોમ્પ્લિકેશન્સ છે. લેટ કોમ્પ્લિકેશન્સમાં યુઝ્યુઅલી ઘરે ગયા પછી કદાચ વુન્ડમાં હીલિંગ પ્રોપર ના થાય તો એમાં કદાચ પસ ફોર્મેશન થાય, તો એમાં ડ્રેસિંગ કરાવવું પડતું હોય છે, જે ડાયાબિટીસવાળા દર્દીઓના કેસમાં કદાચ પોસિબલ, એટલે કે ચાન્સીસ વધારે હોય છે કે વુન્ડ ઇન્ફેક્શન થઈ શકાય. એ સિવાય
ધારો કે દર્દીને બીજી કોઈ એસોસિએટેડ બીમારી હોય, જેમ કે કિડનીની બીમારી છે, તો પેશન્ટને રેગ્યુલરલી કિડનીના ચેકઅપ કરાવવું જોઈએ. અને બ્લડ પ્રેશર હોય તો રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરાવી અને એની દવાઓ લેવી જોઈએ, જેના કારણે લાંબા ગાળાની જે આડઅસરો છે એ તમે ડેવલપ થતાં રોકી શકો છો. બિલકુલ જી. તો અહીંયા બીજી મહત્વની વાત કે ખાસ કરીને આપણે જોયું કે જે પ્રમાણે જે લોકો હોય છે એમાં ગામડાના લોકોની જે પ્રમાણે વાત કરીએ કે શહેરના લોકોની વાત કરીએ, તો ડૉક્ટર ભાવિન આપે કહ્યું તેવી રીતે કે ગવર્મેન્ટ પણ એટલી જ અહીંયા સપોર્ટ કરી રહી છે. એમાં જો કેડી હોસ્પિટલની અહીંયા વાત કરીએ તો અહીંયા એક બીજો સવાલ એ આવે છે કે ગ્રામ્ય લેવલે બહુ જ જે રિમોટ એરિયાઝના જે વિલેજીસ છે ત્યાં જો આવો કોઈ કેસ આવે તો એ લોકોએ શરૂઆતમાં કેવી રીતે રિપોર્ટ્સ કરાવવા, શું કરવું જોઈએ, તે એક મહત્વનું પાસું અહીંયા બનતું હોય છે અને સૌથી વધારે તેમના માટે સમસ્યા ઊભી થતી હોય છે. રેશમાબેન, મેં શરૂઆતમાં કીધું એમ જ, જ્યારે પણ દર્દીને એવું લાગે કે એને હાર્ટની તકલીફ છે તો એમણે જનરલ ફિઝિશિયન, MD ફિઝિશિયન જોડે જવું જોઈએ. જો એ સલાહ આપે કે એ ટ્રીટમેન્ટ આપે, ક્યાં પછી જ્યાં આગળ કેથલેબ હોય, કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ હોય, ત્યાં આગળ જવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અને ટ્રીટમેન્ટના પાર્ટમાં એન્જિયોગ્રાફી આવતી હોય છે અને ડિપેન્ડિંગ ઓન પેશન્ટ કન્ડિશન, એક્યુટ કન્ડિશન હોય તો એ પ્રમાણે, અને એવું લાગતું હોય કે ના અત્યારે એન્જિયોગ્રાફી કરી, દવા લઈ અને આગળ પછી સલાહ મુજબ વિચારીને કરીશું, તો એ પ્રમાણે દર્દીએ આગળ વધવું જોઈએ. અમારો રોલ ત્યારે જ આવે છે કે જ્યારે એન્જિયોગ્રાફીમાં 3 નળીઓ બ્લોક હોય અને જો એમને બાયપાસની જરૂર હોય તો દર્દીઓએ કાર્ડિયાક સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. અહીંયા જે પ્રમાણે એવું બની શકે ખરું કે ખાસ કરીને જો 3 નળીઓ બ્લોક છે તો ડૉક્ટર ભાવિન અહીંયા એ સમજવું છે કે જેને પણ આવા બ્લોકેજ હોય છે તો દરેકને બાયપાસ સર્જરી કરવી જ પડે છે? મેડમ, આ થોડો તમે ટેકનિકલ પ્રશ્ન પૂછ્યો છે, હું પ્રયત્ન કરીશ જવાબ આપવાનો. બિલકુલ બિલકુલ. જો પહેલી વસ્તુ કે દર્દીને 3 નળીઓ બ્લોક છે અને એણે એન્જિયોગ્રાફી કરાવી, એમાં જોવા મળ્યું છે તો એણે એન્જિયોગ્રાફી કેમ કરાવી? યુઝ્યુઅલી દર્દીને કોઈ સિમ્ટમ્સ હોય, આપણે ત્યાં એટલી બધી અવેરનેસ નથી કે દર્દી 50-60 વર્ષનો હોય અને કંઈ પણ તકલીફ ના હોય તો એમ કે ચલો હું એન્જિયોગ્રાફી કરાવીને જોઈ લઉં કે મને બધું નોર્મલ છે કે નહીં. પણ યુઝ્યુઅલી એવું થતું હોય છે કે દર્દીને કોઈક તકલીફ થતી હોય ડે ટુ ડે એક્ટિવિટીમાં, કે દર્દીને ચેસ્ટ પેઇન થયું હોય કે શ્વાસ ચડ્યો હોય, તો એ વખતે ડૉક્ટરની સલાહથી એન્જિયોગ્રાફી કરાવી હોય. અને હા, ડેફિનેટલી જો 3 નળીઓ બ્લોક હોય તો સ્ટેન્ટ ના પોસિબલ હોય તો અમારે ટેકનિકલ ટર્મ્સમાં ક્લાસિફિકેશન આવતા હોય છે, ગાઈડલાઇન્સ હોય છે, એ ગાઈડલાઇન્સ મુજબ આગળ વધવું જોઈએ. અને યુઝ્યુઅલી 3 નળીઓ જો બ્લોક હોય તો એમાં બાયપાસ સર્જરી ઇઝ બેસ્ટ ઇન ધ ટર્મ્સ ઓફ લોન્જિટિવિટી, ચાન્સીસ ઓફ લેટ કોમ્પ્લિકેશન્સ, અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અવર પેશન્ટ ઇઝ ધ કોસ્ટ. કારણ કે જો 3 નળીઓ બ્લોક હોય તો એમાં આપણે જો સ્ટેન્ટ મૂકવાનો થાય તો ડેફિનેટલી દર્દીને ખર્ચો વધારે થાય કમ્પેર ટુ બાયપાસ સર્જરી. એટલે 3 નળીઓ જો બ્લોકેજ હોય, દર્દીને તકલીફ હોય તો હા, દર્દીએ ઓપરેશન કરાવવું જોઈએ. જી ડૉક્ટર ભાવિન, કેડી હોસ્પિટલમાં ખાસ છેલ્લે આપની પાસેથી જાણવા માંગીશું કે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે અને કેવા પ્રકારની સુવિધાઓ આપે છે કેડી હોસ્પિટલ ખાસ બાયપાસ સર્જરી માટે? રેશમાબેન, મેં તમને કીધું એમ, કાર્ડિયાક સર્જરી ઇઝ અ ટીમ વર્ક. વી હેવ ફૂલ ટીમ વિથ અસ. વી હેવ કાર્ડિયોલોજિસ્ટ. હું પોતે કાર્ડિયાક સર્જન છું. અમારી જોડે કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ છે, પરફ્યુઝનિસ્ટ છે, અમારી જોડે સ્પેશિયલિસ્ટ કાર્ડિયાક ICU પણ છે, જ્યાં અમારા સ્ટાફ, મેડિકલ ઓફિસર અને ICUના ડૉક્ટર્સ, દે આર ટ્રેન ટુ મેનેજ સચ ટાઈપ ઓફ પેશન્ટ. અને અમારી જોડે ECMO મશીન પણ છે, જે તમને આ કોરોનામાં ખબર જ હશે, એ હાર્ટ અને લંગ્સ બંનેને સપોર્ટ કરતું એક મશીન છે, આર્ટિફિશિયલ મશીન છે, કે જે પેશન્ટને બેડ સાઇડ ઉપર મૂકી અને હાર્ટ લંગને સપોર્ટ કરી શકે છે. સો એટ કેડી હોસ્પિટલ we have all the facilities related to cardiac problems. જી બિલકુલ.
તો દર્શક મિત્રો, મહત્વની વાત એ કે જલ્દીથી જો આવો કોઈ પણ પ્રશ્ન હોય અને જો આવી મુશ્કેલી હોય તો જલ્દીથી આપ કેડી હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો અને પોતાના જીવનને નવી શરૂઆત આપી શકો છો. અને ખાસ કરીને આપણે બહુ સદ્ધર છીએ કે દરેક પ્રકારના ડૉક્ટર્સ આપણી પાસે અવેલેબલ છે. ત્યારે કોઈ પણ એવી મુશ્કેલી, શારીરિક કોઈ એવી મુશ્કેલી જણાશે તો કોઈ અટકવાની જરૂર નથી. જલ્દીથી જલ્દી ડૉક્ટર પાસે જઈ અને ટ્રીટમેન્ટની શરૂઆત કરાવવી જોઈએ. આ તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે ડૉક્ટર ભાવિન દેસાઈ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર. નમસ્તે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.